ગીરની શાન ગણાતા એવા સિંહોના તાજેતરમાં જ જે રોગ વકર્યો છે અને ઘણા સિંહોના મોત થયા તે બાદ હવે પશુપાલન વિભાગ પણ એલર્ટ બન્યું છે। આ રોગનો ફેલાવો અટકાવવા માટે પશુપાલન વિભાગને રાજ્ય સ્તરેથી વિશેષ સૂચના આપવામાં આવી છે। રોગનો ફેલાવો અટકાવવા માટે જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા જંગલ અને તેની આસપાસના નેસ વિસ્તારમાં વ્યાપક ડી-ટિકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું। ગીર આસપાસના કુલ 89 વિસ્તારોમાં 88 વિસ્તારોમાં પશુપાલન પ્રવૃત્તિ ચાલી રહી છે। આ તમામ વિસ્તારોમાં તબક્કાવાર ડી-ટિકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। પશુપાલન વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 82 વિસ્તારોમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। આ અભિયાન હેઠળ 18,000થી વધારે પશુઓને ડી-ટિકિંગ દ્વારા આવરી લેવામાં આવ્યા છે। તો 2 જૂનથી શરૂ કરાયેલી આ વિશેષ કામગીરી આગામી 2-3 દિવસમાં પૂર્ણ કરવાની યોજના છે। તાજેતરમાં જે જંગલમાં સિંહોમાં બપેસિયા નામનો રોગ જોવા મળ્યો છે એ અનુસંધાને એ રોગનો ફેલાવ અટકે એ માટે જંગલ અને જંગલની આસપાસના જે નેસ એરિયા છે એવા વિસ્તારના જે પશુપાલકોના પશુઓ છે એમાં પણ આ રોગનો ઉપદ્રવ ન થાય અથવા તો આ પશુઓમાંથી જંગલી પ્રાણીઓમાં ન થાય એના માટે જે જવાબદાર વેક્ટર એટલે કે ઈતરડી છે એના નિયંત્રણ માટેનો કાર્યક્રમની સૂચના અમને પશુપાલન ખાતા તરફથી મળેલી હોય જે અનુસંધાને માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબના માર્ગદર્શનમાં ટીમોની રચના કરી અને જે જંગલ વિસ્તારની આસપાસના જે વિસ્તારો છે આઈડેન્ટિફાઈ કરેલા છે જે 89 એટલે કે 89 વિસ્તારો પૈકી 88 વિસ્તારોમાં અત્યારે પશુપાલન થઈ રહ્યું છે। તેમાં આપણે ડી-ટિકિંગની એટલે કે એકેરી સાઇડના છંટકાવની કામગીરી ચાલુ છે અને અત્યાર સુધીમાં આપણે 82 જેટલા વિસ્તારોના કુલ 18,000થી વધુ પશુઓને ડી-ટિકિંગની કામગીરીથી આવરી લીધેલા છે।